ગરમીનો પારો ઘટવાની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં આગામી 21 થી 23 મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે। અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થવાની શરૂઆત થઈ ગઈ છે। પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં વરસાદ પડવાની મોટી શક્યતા છે। આકાશમાં અત્યારથી જ વાદળો ઘેરાવાના શરૂ થયા છે। આગામી 26 મેની આસપાસ ચોમાસું કેરળ પહોંચશે। આ વર્ષે ચોમાસું એકંદરે સારું રહેવાની આશા છે। રાજ્યમાં 23 જૂનથી વિધિવત વરસાદની શક્યતા છે। હવામાન વિભાગના નિયમો મુજબ ચોમાસું નક્કી થશે। 149 વર્ષ બાદ અલ નીનો સક્રિય થશે તેમ પણ કહ્યું। હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે ત્યારે 21-22 પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે અને અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહેશે, જેના કારણે પશ્ચિમ ઘાટમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને વાદળો તો અત્યારથી આવવાના છે। આજે 1 કે 2 ઓક્ટોબરના વાદળો દેખાશે। ધીરે ધીરે ક્લાઉડ કવર વધશે અને તારીખ 19, 20, 21, 22, 23, 24 ને 25માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ચોમાસું જે છે એ સરસળ ગતિ પકડશે અને 26 તારીખ કે તેના પહેલાં કેરળ કાંઠે પહોંચશે, પણ તેની અલગ અલગ નોર્મ હોય છે। એ નોર્મ પ્રમાણે જો હવામાન ખાતું નક્કી કરશે અને એ હવામાન ખાતાના નોર્મ પ્રમાણે ચોમાસું આગળ વધશે તો સારું રહેશે। પરંતુ આ અલ નીનોની ધાસ્તી વચ્ચે પણ હવે લગભગ ભારતનું ચોમાસું શરૂઆતનું સારું રહેવાની શક્યતા રહેશે। 8 થી 15 જૂનમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ 23 જૂન પછી સારો વરસાદ થવાની શક્યતા રહેશે।